શ્રી હરિ દોસ્તો, 13 એપ્રિલ સોમવારના રોજ આવી રહી છે વરુથીની એકાદશી, જે હજારો યજ્ઞો કરતા પણ વધારે પુણ્ય આપનારી છે અને માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કથા સાંભળ્યા અથવા વાંચ્યા વિના અધૂરું માનવામાં આવે છે। તો ચાલો દોસ્તો, આજે આપણે જાણી લઈએ વરુથીની એકાદશીની વ્રત કથા। પ્રાચીન સમયમાં એક માંધાતા નામનો રાજા નર્મદા કિનારે તપમાં લીન હતો। એટલામાં અચાનક એક ભાલુ આવીને તેનો પગ ચાવવા લાગ્યો, પણ રાજાએ ન ક્રોધ કર્યો ન હિંસા, પણ એક કામ કર્યું, હે શ્રી હરિ વિષ્ણુ મને બચાવો। તુરંત જ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા અને સુદર્શન ચક્રથી ભાલુનો અંત કર્યો। પણ રાજાનો પગ તો નષ્ટ થઈ ગયો હતો, એટલે તે ઉદાસ થઈ ગયો। ઉદાસ થયેલા રાજાને જોઈને ભગવાને કહ્યું, તું મથુરા જઈને વરુથીની એકાદશીનું વ્રત કર અને મારા વરાહ અવતારની પૂજા કર, જેથી તારું શરીર ફરીથી સંપૂર્ણ થઈ જશે। રાજાએ ભગવાનના કહ્યા પર એ વ્રત શ્રદ્ધાથી કર્યું અને પછી થયો ચમત્કાર, તેનું શરીર સંપૂર્ણ થઈ ગયું। તો દોસ્તો, આ છે એકાદશી વ્રતનો અદ્ભુત મહિમા અને ભગવાન પરનો અડગ વિશ્વાસ। ધન્યવાદ।